યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આપણે જવાનું છે આજ મોવા, કારણ કે અમારે જનક ફુવાએ ત્રીજી દુકાનનું ઓપનિંગ કરેલું છે. તો કઈ દુકાન, શેની દુકાન છે એ બધી આપણે જોઈ અને કઈ રીતના છે એ બધી જોવાનું છે. અને આપણે ચાલો તો જવું છે મોવા. તો આપણે શું છે કે વિડીયોમાં આગળ વધારો એટલે ખબર પડે કે મોવા કઈ જગ્યાએ છે ને કઈ રીતનું છે. એવું લાગે તો ટેસ્ટ નવી લેતો હોય ને સારી. હરિ ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વરદ સ્વાહા સ્વસ્તિના પૂર્તિ રક્ષા હરિ ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વરદ સ્વાહા સ્વસ્તિના પૂર્તા વિશ્વવેદાઃ સ્વસ્તિ રક્ષા રક્ષો સ્વાહા તમે અહીંયા શું કે ઘંટીની લોન પડાવવા આવ્યા કે અહીંયા ફાઇનાન્સ કરવાનું છે અમારે. આ બધી ઘંટીનું ફાઇનાન્સ કરવાનું તો તમને મળવાનું કે મળે જ ને, હા, એમ તમે ફાઇનાન્સ કરી દેવાનું બધા કરી દેવાની હોય ને. તો વાંધો નહીં, તમે મોબાઈલમાં બધામાં તો ફાઇનાન્સ કરી દો. પણ કાલે આ આજે જ કોડ ખોલ નાખવાનો છે, એવું છે બધી ફાઇનાન્સ કરી નાખવાની. કાંઈ વાંધો નહીં, ફાઇનાન્સ જ કરવા આપણે ફાઇનાન્સ કંઈક ને જે માણા લઈ ન હોય તો ફાઇનાન્સ તો કરવી પડે ને. 10,000ની ઘંટી છે તો 10,000 આપણે 1,000 રૂપિયાનો મહિને હપ્તો રાખો. આપણે 1 રૂપિયામાં એક ઘંટી દઈ દેવાની છે. 1 રૂપિયામાં એક ઘંટી. 1 રૂપિયો ભરીને ઘંટી લઈ જાઓ. વાહ મામા વાહ. ફાઇનાન્સ કરવાની તો આ ભાઈ એમ કહે છે 1 રૂપિયો ભરીને ઘંટી લઈ હપ્તા કોણ તું ભેગા કરી? હપ્તા કોણ? એટલે એ તો ફાઇનાન્સ વાળા જોવે ને. આપણે ન જવાનું, ફાઇનાન્સ વાળા પૈસા તમને રોકડા મળી જાય. આપણે તો રોકડા જ મળી તો તમારે એવું હોય. હા, તમારે 1 રૂપિયો ભરીને ઘંટી દેવી કે નથી દેવી? હા, તો હાલો કરી. હાલે ને? આ અમારો ભાણો છે, હા, શું હોય? હા, મારા મામા છે. એવું હોય. હા, એ એમ કહે કે 1 રૂપિયો ભરીને ઘંટી લઈ જાવ એમ. કાંઈ થોડાક દિવસમાં હાલો કરી નાખીએ. કોડ ખોલ નાખીએ. હાલો આશુબેન જ રાખીએ આપણે. આશુબેન આવ્યા છે તો આશુબેન છે ને થોડું ઘંટી વિશે માહિતી આપણને આપશે. આશુબેન તમને ખબર છે કે ઘંટી વિશે તો મને ખબર નહીં. આમાં તો હું આદત આવી હા. જનકભાઈને દાદી ખબર હોય, મને એટલી બધી ખબર ન હોય. ખેતરમાં કામ કરી આવી નહીં નથી આવી. ને આપણે છે કે કાંઈ કોઈ હું એમ જોઉં તો અમે આ ઘંટીની દુકાન એમ બનાવીને એકાદી ઘેર લઈ જાવી પછી. હા તો લઈ આપણે તો લઈ જવાનું હોય ને. એટલે હા, તો તમે પાસે ઓર્ડર કરી નાખો. મારી ઘરે છે ને મારી ઘરે 2 ઘંટી છે, પણ હવે અમે નવું ઘર કરીએ તો હવે ત્યાં કંઈક નવી ઘંટી લેવી તો લેવા આવીશું. હા, વાંધો નહીં. તો નવી ઘંટી પાછા બુક કરે આગળ કી દેજો. લેવું જ પડશે ને. હું એ દે કીધું. હા એમ મારે કોઈને હે ને કોઈ તમારે કેટલી ઘંટી લેવાની છે? ક્યારે તો બુક કરો નહીં, બુક કરો ને. હાલો કઈ લેવી? કઈ લેવાની? એમાં નામ શું છે? નામ લખવાનું મારું તો લખવાની તો ફટાફટ. અમારી પહેલા ઘંટી બુક થઈ ગઈ છે. એટલે મોરે તો ઓલી દુકાનનું ઓપનિંગ હતું તો મારે કોઈ ઓપનિંગ મુહૂર્ત કર્યું તો આખરે મુહૂર્ત એને કરવો પડે ને. ઘંટી આમ પડી છે. જો એકદમ જલ્દી. ઉપડી જવું. આર્યન રિબન કાઢો. કાપો આઈસ્ક્રીમ આવી જશે. આઈસ્ક્રીમ ખાવા મળી પેલા. હા દાદા એક રિબિન તો કાપી, પણ પાછી રિબિન 1 રિબિન ધરાણાની તો બીજી રિબિન કાપવાની. આવો સેટ. શાબાશ શાબાશ. જોવો છો આ 6 કટાનું આવે. હા, જો આમ ખેહું એકલા નીકળી જાય, આમ પેક થઈ જાય. ટ્રાફિક થઈ ગઈ છે ફૂલ. પશુભાઈ સામે ઊભા છે અને બધા ઘંટીઓ જોવે છે. જોવો હા, મોકા મોકા. કર નાખો. બાકાસ લઈ જાઓ મંદિરમાં. બાકાસ લાવો તો ભાઈ. બોલ બેક કર નાખજો. હાલો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ. લે બટા. બીક લાગી. બર્થડે કોનો?
છોકરા કરતા તાને ઉતાવળ છે ખાવાની, એટલી બધી ઉતાવળ છે કે ખાવાની. તો ફાઇનલી તો છે ને ઓપનિંગ થઈ ગયેલું છે અને આ છોકરાનો બર્થડે છે ને તો બધા જાય છે અને ઓપનિંગ થઈ ગયું છે, બધા બેઠા છે. હવે વાતોના ફડાક અમારે છે બધા. ફાઇનલી તો આપણે જો આ જનક ફુવાની દુકાને ગયા હતા તો ના ઘણા બધા ક્રિએટર આવેલા હતા. ક્રિએટર મને આમ શું છે કે અવાજ થોડું ગળું બેસી જાય ને એટલે બોલાતું નથી હતું. અને શું કહેવાય કે ઘણા બધા કે પથ્થુભાઈ ને લાલજીભાઈ ને SK ને DK ભાઈ ને ઘણા ખરા આવેલા હતા. તો બધા શું છે કે વિડીયો ઉતારતા હોય આપણને શું છે કે નવા એટલે થોડીક શરમ લાગે પણ સારું છે. અને શું કહેવાય કે આપણે દુકાનનું એડ્રેસ છે તમને આપી દઉં તો કે દુકાન નંબર 40 આનંદધામ કોમ્પ્લેક્સ ઉમણે ઉધાર રોડ છે ને ત્યાં આવે અને એને બસ સ્ટેશન નવા બસ સ્ટેન્ડની આજુબાજુમાં જ આવે કંઈક એને શોપિંગમાં જ આવી જાય અંદર તમે જોવો ને એટલે વિશ્વાસ ઘર ઘંટી. તો બધા મુલાકાત લેજો કેવી ઘંટી છે એમ તમને સારી લાગે તો લેજો. મને તો સારી લાગી તો આપણે એક વખત કરાવી લીધી છે ને શું કહેવાય કે એના લકી ડ્રો જ કહીએ આપણે કે ગીવ અવે કરવાના છે તો એમાં એક કૂપન નાખી દીધું છે. મેળ આવે તો આપણા શું કહેવાય કે આપણા નસીબમાં તો આપણે આવી જાય તો એટલા માટે કરી નાખ્યું છે થોડું કૂપન. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળે ભાઈ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.